મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે। તેઓએ લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત। મહિલાઓ અને બાળકીઓ સામેના ગુના માટે અમારી સ્પષ્ટ નીતિ છે। આ માત્ર એક કેસ નથી, એક કડક સંદેશ છે। દીકરીઓ પર હાથ ઉઠાવનારા માટે દયા નહીં, માત્ર કડક સજા છે। ગુજરાતમાં ગુનેગારોને વર્ષો સુધી ન્યાયથી બચવાની તક નથી મળતી। તો જે રીતે દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો અને તેમાં 40 દિવસમાં જ ફાંસીની સજા ફટકારવામાં આવી છે રાજકોટના જસદણમાં, તો તેને લઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે। રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને फांसी सजा अपावीने अहींया आव्यो छे। मात्र 40 दिवस में। तो अमारी दीकरीओ पर हुमलो एटले जीवननो अंत, आवी पोस्ट डेप्यूटी सीएम हर्ष संघवीए करी छे। राजकोटना आटकोटमां ज दुष्कर्मनी घटना सामे आवी हती। गुजरात सरकारनो स्पष्ट संदेश है कि आ राज्यनी दीकरीओ आ राज्यनी महिलाओं सामने खोटी नजर उठावी, जो महिलाओं पर हाथ भूलती भी लागी गयो तो एना जीवननो अंत लाववानी जवाबदारी ए आ राज्यनी पोलीसनी छे। आ राज्यनी पोलीस ए दिशा में कामगीरी करे छे। आ मारी अनेक माताओं अहींया बैठी छे अने आ स्थल तो हूँ एवुं मानु छुं के दीकरीओनी सामने घटना बनी होय ने न्याय अपाववानुं होय ने न्याय अपाव्युं होय तो आ स्थल पोलीस, न्यायतंत्र ने वकीलों ने अभिनंदन आपवा माटेनुं सौथी मोटुं स्थल छे।